હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું બાયોરાઇડ યોજના. મારા મેં કરંટ અફેરનો વિડીયો હું બનાવી શકું એમ છું નહીં, એટલા માટે. તો તમને સૌને ખબર જ છે કે બાયોરાઇડ યોજના શોર્ટ્સમાં આપણે જોઈએ છીએ કે ટૂંકમાં સ્વીટ અને સરસ મજાની માહિતી. તો ચાલો આપણે ફટાફટ જોઈ લઈશું. કેન્દ્રીય મંત્રીમંડળે 18 સપ્ટેમ્બર 2024ના રોજ બાયોરાઇડ યોજના લોન્ચ કરી હતી. તો ક્યારે? 2024 સપ્ટેમ્બર મહિનામાં. રાઈટ. પૂરું નામ બાયોટેકનોલોજી રિસર્ચ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. યાદ રાખી લેજો પૂરું નામ બાયોટેકનોલોજી રિસર્ચ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે બાયોરાઇડ યોજના, જેને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજનામાં અગાઉથી ચાલી રહેલી ડીબીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીની 3 યોજનાઓ કઈ? બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ અને એક નવા ઘટક તરીકે બાયો મેન્યુફેક્ચરિંગ એન્ડ બાયો ફાઉન્ડ્રી ને જોડીને બનાવવામાં આવી છે. તો 3 યોજનાઓનું સંગમ છે. આ પીવાયક્યુ વિધાન વાક્યમાં પૂછાઈ શકે, પૂરી શક્યતાઓ છે. બાયોરાઇડ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઇનોવેશનને વેગ આપવો અને જૈવ ઉદ્યમિતા એટલે કે બાયો એન્ટરપ્રિન્યોરશિપને વધારવાની છે. આ યોજના દ્વારા ભારતને બાયો મેન્યુફેક્ચરિંગ અને બાયોટેકનોલોજી ક્ષેત્રે વિશ્વમાં આગળ લઈ જવાનો છે. આ યોજના સંશોધન એટલે કે રિસર્ચને ગતિ આપવા અને ઉત્પાદન વિકાસને મજબૂત બનાવવા માટે મદદરૂપ થશે. બાયોરાઇડનું મુખ્ય લક્ષ્ય શું છે? તો યુનિવર્સિટી અને સંસ્થાઓમાં થઈ રહેલા ઇનોવેશનને સીધું ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવા લાયક બનાવવું એટલે કે શૈક્ષણિક સંશોધન અને ઔદ્યોગિક ઉપયોગ વચ્ચે અંતર ઘટાડવાનું. કૃષિ અને પર્યાવરણીય સ્થિરતા ના ક્ષેત્રમાં પણ આ યોજના બાયો ઇનોવેશન દ્વારા મોટા ફેરફારો લાવવાની દિશામાં કામ કરશે. સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રમાં બાયોટેકનોલોજીની સંભાવનાઓને સાકાર કરવામાં બાયોરાઇડ યોજના મહત્વની ભૂમિકા ભજવશે. તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીં પૂરા થાય છે. હવે આ તમારું પ્રૂફ છે. બરાબર. હવે તમને આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોની લિંક મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કાલે આપણે કરંટ અફેરના એઝ યુઝ્યુઅલ વિડીયો ઉપર આપણે આવી જઈશું. તો ચાલો મિત્રો, રજા લઈશું. બાય ફ્રેન્ડ્સ.